આપણું નામ? મારું નામ કપિલ નાનજીભાઈ ગુગલ છે. ક્યાં રહેવાનું? હું મુંબઈ રહું છું અને હર શનિવાર રવિવારે હું અહીંયા આવું છું. મારી વાઈફ અહીંયા એસએમસીમાં જોબ કરે છે. મારી 2 છોકરી અને 1 બાળક છે નાનું. અને હું પીએમસી કેમ હોસ્પિટલમાં કામ કરું છું. અચ્છા, ગઈકાલે શું ઘટના બની છે? ગઈકાલે સાંજે 5:30 વાગે અમે લોકો મારા માસીના ઘરે ગયા હતા એમની ખબર કાઢવા માટે. તબિયત સારી ન હતી એના કારણે મારી બંને છોકરી ઘરે જ હતી અને ઝઘડે તે માટે 2 મોબાઈલ અમે લોકો દઈને ગયા હતા, બંનેને અલગ અલગ. અને બહારથી લોક મારીને સામેવાળાને ચાવી દઈને ગયા હતા. એ દરમિયાન મારી છોકરીના હાથમાંથી કંઈક ફોન પડી ગયો છે પાણીમાં. તો એવી નોટ્સ એ રાખી ગઈ હતી કે મમ્મી મને માફ કરજે માં, મારેથી ફોન પડી ગયો છે અને ચાલુ થતો નથી, તો મને માફ કરજે ને હું આવું પગલું ઉપાડું છું. પણ તું આ ચિઠ્ઠી વાંચીશ ત્યાં દરમિયાન તો હું આ જિંદગીમાં રહીશ નહીં, પણ તું મને માફ કરજે અને મારી નાની બહેન સ્વરા અને નાનો ભાઈ જૈવિક એનું ધ્યાન રાખજે અને મને માફ કરજે. એવું કહીને એ આવું ગલત પગલું ઉપાડ્યું. બીજા માતા પિતાઓને શું સંદેશો તમે આપશો? હું દરેક માતા પિતાને એ કહેવા માગું છું કે આ મોબાઈલ જોઈને જે બાળકને આવી બુદ્ધિ હોતી નથી, ફાંસી શું છે એ ખબર હોતી નથી, પણ એ મોબાઈલ જોઈને એણે આવું પગલું ઉપાડ્યું. જે છોકરાને ફાંસી શું છે એ ખબર નથી અને આ શું લખું છું એ એને ભાન નથી. એ બધું આ મોબાઈલમાં જોઈને બધું આ ગલત પગલું મારી છોકરીએ ઉપાડ્યું છે. તો હરેક માતા પિતાને મારું એવું જ કહે છે મોબાઈલનો વધારે તમે લોકો ઉપયોગ ના આપો નાના બાળકોને. એ જ મારી વિનંતી છે હરેક માતા પિતાને. સર, શું ઘટના બની, કઈ રીતના તપાસ, શું મળી આવ્યું? ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર કંટ્રોલનો કોલ મળેલો પીસીઆરને કે એક બાળકીએ સુસાઇડ કરેલ છે. જેવી જાણકારી મળી કે તાત્કાલિક ઘટના સ્થળે ગયા. ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું. જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી. જે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો, મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે, મને માફ કરજો. એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી. જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે, બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકે એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ, જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને. માતા પિતા વચ્ચેનું અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે જેના કારણે એ ગમે તે ઘટના બની ગઈ હોય ને કહી ન શકે અને આવું પગલું ભરે. એના માટે ઘરની અંદર બી એવો સુમેળ ભર્યું વાતાવરણ હોવું જોઈએ અને બાળકોને પણ એ રીતેનું ઘડતર કરવું જોઈએ કે જેના કારણે પોતાનો એટલો આત્મવિશ્વાસ વધે અને આવું કોઈ પગલું ન ભરે. એના માટે માનસિક રીતે બી એટલા બધા મજબૂત થાય.